કરી છે। બીજી બાજુ ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિની અસર હવે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે, ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે। ચેમ્બર ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપ્યું છે। કહ્યું છે કે યુદ્ધ લંબાશે તો ઉદ્યોગોને મોટું નુકસાન થશે। સુરતનો વેપાર દુબઈ સાથે સીધો જોડાયેલો છે અને સંયુક્ત આરબ એમિરેટ્સના 45 દેશોમાં નિકાસ થતું હોય છે। મેન મેડ ફાઇબર અને બુરખા કાપડની નિકાસ થતી હોય છે। સલવાર કમીઝના મોટા ઓર્ડર પર અત્યારે જોખમ છે। આ સાથે જ આરબ દેશોમાં અસ્થિરતાથી સુરતમાં ચિંતાનો માહોલ છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો નુકસાનીની સંભાવના પણ સેવાઈ રહી છે। વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ નથી આવતો। ટેક્સટાઇલમાં અત્યારે તો લગભગ માનો સુરતમાં હાઈએસ્ટ રોજી આપતો બિઝનેસ છે ટેક્સટાઇલ, અને અત્યારે સારી રીતે રન થઈ રહ્યો છે। પરંતુ ટેક્સટાઇલમાં જે યાનો વપરાય છે અને જે મટીરિયલો વપરાય છે તે પેટ્રોલિયમ પ્રોડક્ટ ને ક્રૂડને રિલેટેડ હોય છે, અને એમાંથી બનતી આઇટમોથી યાન બનતું હોય છે। તો બની શકે આ ઈરાન, ઈરાક, ઇઝરાયલ જે લોકો યુદ્ધમાં લાગ્યા છે ને ત્યાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટનું વધુ ઉત્પાદન છે, માટે પેટ્રોલ પ્રોડક્ટના જો ભાવો વધે તો યાનના ભાવ વધી શકવાની શક્યતા દેખાઈ રહેલી છે। જેને લઈને અહીંયા યાનના ભાવની સાથે કપડાના ભાવ વધે તો સામે કપડાના ભાવમાં જો વધારો આવે, સામે ખરીદી અટકી જાય તો જો લાંબુ યુદ્ધ ચાલે તો મંદીના ભણકારા દેખાઈ રહ્યા છે। અને આપણો દેશ ભારત દેશ હંમેશા શાંતિમાં માનતો આવ્યો છે, કદાપી યુદ્ધ માટે આપણે પહેલ કરી નથી। એટલે શાંતિના માર્ગે ભારત દેશ ચાલનારો છે, તો ભારત દેશ કદાપી આ યુદ્ધમાં જોડાશે નહીં, પરંતુ તેને કારણે કદાચ વેપાર ધંધા ઉદ્યોગને અવળી અસર થાય। ખાસ કરીને જો સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરું તો ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગને અવળી અસર થાય, પરંતુ સરકાર અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આયોજન કર્યું છે આત્મનિર્ભર ભારત, આપણે 140 કરોડ વપરાશકર્તા છે અને એ 140 કરોડ માટે જો દરેક ચીજ વસ્તુ આપણે પેદા કરીએ અને આપણા લોકોને વપરાશમાં આપીએ તો નાના મોટા ઉદ્યોગો ટકી શકે। એનું કારણ છે કે ચાઇના પછી મોટું કોઈ પ્રોડક્શન કરતું હોય દેશની અંદર, ભારતની અંદર, તો સુરત કરી રહ્યું છે। પર ડેના 6 કરોડ મીટરનું કપડું બનતું હોય, ત્યારે હું એટલું કહી શકું કે જે રીતે આપણે વાયા દુબઈ મેનમેડ ફાઇબર એટલે જે પોલિસ્ટર કપડું આપણે મોકલી રહ્યા હતા, જેનું બુરખામાં કપડું વપરાય છે, જેનું સલવાર કમીઝમાં કપડું વપરાતું, એવા 45 દેશોની અંદર આપણે આ કપડું મોકલી રહ્યા હતા, અને એ જ દેશોની અંદર અત્યારે આગ લાગી હોય, ત્યાં ધમાલ થતી હોય તો એની સીધી અસર સુરત શહેરને પડવાની છે। પણ હું એટલું કહી શકું કે જે બે મહારથીઓ લડી રહ્યા છે, જો આ 3 દિવસમાં યુદ્ધ ખતમ થાય તો બહુ ખાસું નુકસાન થવાનું નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે। આજે જે 3 મોરચા ઉપર આખું વિશ્વ યુદ્ધની ઘટનામાં ઢકેલાઈ ગયું છે, ઈરાન પરનો હુમલો અને આયાતુલ્લા ખોમેનીનો સર્વનાશ, એની સાથે સાથે ઈરાને પણ વળતા હુમલાઓ શરૂ કર્યા છે, અને એમાં દુબઈ ઝપટમાં આવી ગયું છે, યુએઈ ઝપટમાં આવી ગયું છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લડી રહ્યા છે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાતું નથી, એટલે વૈશ્વિક બિલકુલ અશાંતિનો માહોલ છે। તેવા સંજોગોમાં કાપડ ઉદ્યોગ પર, ડાયમંડ ઉદ્યોગ ઉપર અને ખાસ કરીને સ્ટોક માર્કેટ ઉપર તેની ભયંકર અસર થવાની શક્યતાઓ જોઈ રહ્યો છું। સ્ટોક માર્કેટ તો ધરાશયી થશે જ। કાપડ ઉદ્યોગની અંદરના સવાલ છે ત્યાં સુધી નિકાસ માટેના જેમ તેમ નવા દ્વારો ખુલતા હોય ને તે પ્રકારે તેવા સંજોગોમાં આવા પ્રકારની વૈશ્વિક અશાંતિને કારણે તેના પર પણ બહુ મોટી અસર થશે।